નમસ્કાર. ઘણા લાંબા સમય બાદ સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ઘણા બધા લોકોને બહુ બધી ગેરસમજણ છે. કેટલાક લોકો બહુ જ એને હલકામાં લે છે, કેટલાક લોકો બહુ ડરી ગયા છે. સાચું શું છે હજુ કોઈને ખબર નથી. કોણ કહી શકે? શું ટેકનોક્રેટ્સ એઆઈને બનાવનાર કહી શકે? થોડું ઘણું કહી શકે, પણ વ્યવસ્થિત તટસ્થ રીતે એ કહી શકે જેને એઆઈથી કશો લાભ નથી, આર્થિક લાભ નથી. આવા લોકોને આપણે ફિલોસોફર્સ કહીએ છીએ. એઆઈના ફિલોસોફર્સ અત્યારે જગતમાં ઘણું બધું લખી રહ્યા છે. એમાંનો એક મારો પ્રિય એઆઈનો ફિલોસોફર છે યુવલ નોઆ હરારી. ઇઝરાયેલી હિસ્ટોરિયન છે, પણ એઆઈ વિશે સરસ એના અવલોકનો છે. આજે આપણે એના વિચારોની આસપાસ થોડી ચર્ચા કરવાના છીએ અને જાણવાના છીએ કે આ એઆઈને કેવી રીતે સમજી શકાય. હરારી કહે છે એઆઈ એ કોઈ ટૂલ નથી, એ એજન્ટ છે. એજન્ટનો મતલબ એમ થાય કે એકચ્યુઅલી એ કામ કરે છે, એની પાસે કોઈ કામ કરાવતું નથી, એ સ્વયં વિચારી શકે છે. ઘણા લોકોને એવી ગેરસમજણ છે કે ઇતિહાસમાં પહેલાં બધી બહુ ટેકનોલોજી આવી ને કેલ્ક્યુલેટર આવ્યા ને કાર આવી ને એઆઈ પણ એમાંનું જ એક છે. ના, એવું બિલકુલ નથી. કેમ એવું નથી? હરારી સમજાવે છે કારણ કે કાર કે કેલ્ક્યુલેટરે આપણી ભાષા ઉપર કબજો લીધો નહોતો. માનવ સંસ્કૃતિ, કાયદા, ધર્મ, સાહિત્ય, કલા, ફિલોસોફી આ બધું જ ભાષાથી થાય છે. ઇવન સરકાર પણ ભાષાથી બને છે. પહેલી વખત એવી ટેકનોલોજી આવે છે, એવી સિસ્ટમ આવે છે કે જેણે ભાષાને હેક કરી છે. એટલે માણસ તરીકે આપણી પાસે જો એવું કંઈ હોય જે ભાષાથી પર છે તો ને તો જ માણસ એઆઈથી પર છે. જો એઆઈ કવિતા લખી શકે તો એ બધું જ કરી શકે, કારણ કે એ આપણી સભ્યતાનું ઓપરેટિંગ સિસ્ટમ હેક કરે છે એમ કહેવાય, અને એ છે આપણી ભાષા. હરારી આપણે એક બહુ જ સરસ વાત ઉપર આપણું ધ્યાન દોરે છે. એ કહે છે કે એઆઈને આપણે કેટલીક સત્તાઓ ન આપવી જોઈએ. એમાંની પહેલી કહે છે એઆઈને બાળકોના ઇમોશનલ સાથી ન બનવા દેવા જોઈએ. કેમ એવું કહે છે? કારણ કે જો નાનપણથી જ બાળકોને એઆઈ ભાઈબંધ કે એઆઈ બેન્ડપણીની ટેવ પડી જશે તો એઆઈ એ આખી જનરેશનને ઈચ્છે એ દિશામાં લઈ જશે. હજી આપણે એવી પેઢી સાથે વાતો કરી રહ્યા છીએ કે જેણે પ્રકૃતિ જોઈ છે, માનવ સંબંધોનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, પણ આપણે બહુ ઝડપથી એવી પેઢી સાથે કામ કરવાનું છે કે જેને એઆઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, જેને એઆઈ પતિ પત્ની હોય, જેને એઆઈ મિત્રો હોય. તમને આ વાત કદાચ સાંભળવામાં આઘાતજનક પણ લાગે, પણ અત્યારે યુએસમાં 100માંથી 72 ટીનેજર્સ, તરુણીઓના એઆઈ ગર્લફ્રેન્ડ્સ બોયફ્રેન્ડ્સ છે અને એમની જોડે એ નિયમિત વાતો કરે છે. કેટલી બધી કંપનીઓ છે. અરે કેટલા બધા લોકોના મૃત્યુ થયા છે આમાં. કેરેક્ટર એઆઈ નામની એક બહુ મોટી કંપની છે, $300 બિલિયન એનું ટર્નઓવર છે. એનું મુખ્ય કામ આ છે કે માણસને એઆઈના સાથી આપવા. આપણો પ્રશ્ન થાય કે માણસ એઆઈ સાથી તરફ શા માટે આકર્ષાય છે? સ્વાભાવિક કારણ છે કે એ ખોટું ના બોલે, એ સંબંધોની ખોટી કચકચ ના કરે, તમને ગમે એવું જ બોલે, તમારે જે સાંભળવું હોય એવું જ કહે, અને તમે ગમે તે બફાટ કરો, ગમે તે નબળી વાત કરો, એ હંમેશા એનું એપ્રિસિએશન જ કરે, એના વખાણ જ કરે. તો કોને ના ગમે? સંબંધોની જવાબદારી કાંઈ જ નહીં. એઆઈની આ જે બાબત છે એની સામે હરારી લાલ બત્તી ધરે છે. બીજું સમજવા જેવું એ છે કે ઘણા એમ કહે છે કે એઆઈમાં જે ડેટા ફીડ કર્યો હોય ને એમાંથી જે આપણને આપે છે. ના, એવું નથી. એઆઈ પોતે પણ નવો ડેટા જનરેટ કરે છે. આપણે શિક્ષક મિત્રો છે કે બીજા કેટલાક મિત્રો જેમાં રસ ધરાવતો ને એમનું સામૂહિક એઆઈ સાક્ષરતાનું કેમ્પેન કરવું પડે એમ છે. એટલી બધી સમાજમાં એઆઈ વિશેની
એકદમ પ્રાથમિકથી પણ નબળી માહિતી છે. એઆઈને બહુ ઇન્ટેલિજન્ટ બનવાની જરૂર નથી. હરારી સમજાવે છે કે ઘણા એમ કે ભાઈ માણસની બુદ્ધિને માણસની પ્રજ્ઞાને એઆઈ ક્યારેય પહોંચી નહીં શકે. સમજવા જેવું એ છે કે એઆઈએ પહોંચવાની જરૂર પણ નથી. એઆઈને એક જ વસ્તુ કરવાની છે અને એ છે એવરેજ માણસ કરતાં એણે થોડીક વધારે બુદ્ધિ કેળવવાની છે. અને એ અત્યારે કેળવી લીધી છે. તમે જો ચેટ જીપીટી, ક્લોડ કે પરપ્લેક્સિટીના પેઇડ વર્ઝન વાપરતા હો તો તમને ખબર પડે કે કયા લેવલ સુધી એ પહોંચ્યું છે. બીજું એઆઈ શું કરી રહ્યું છે? એઆઈ ઇન્ટિમસી ક્રિએટ કરે છે. ઇન્ટિમસી એટલે શું? ખાનગીમાં જે સારું લાગે એ બધું જ વ્યક્તિગત આપણા માપ સાઇઝ પ્રમાણેનું કોન્ટેન્ટ આપણને પીરસે છે. અને એ જ ડેન્જર છે. એ જ વ્યક્તિવાદી એકલવાયો સમાજ બનવા માટેનું સૌથી મોટું જોખમ એ છે કે જ્યારે તમે એક એવા ખૂણામાં, એક એવા વિશ્વમાં પ્રવેશી જાઓ કે જ્યાં તમને ગમે એવું જ બધું હોય, તો જે દિવસે તમે એ વિશ્વમાંથી બહાર આવો, અનપ્લગ થાઓ છો અને તમને વાસ્તવિક જગતના આકરા સત્યો, કડવા સત્યો નજર સામે આવે છે, ત્યારે એ સહન નથી થતા. અને હજુ એ તરફ આપણે એવા તો આગળ વધી રહ્યા છીએ કે સમાજ દિવસે ને દિવસે વધુ આળો બનશે. કારણ કે સોશિયલ મીડિયા લાઇક, શેર, સબસ્ક્રાઈબ પર ચાલે છે. એકબીજાના વખાણ ઉપર ચાલે છે બધું. એઆઈ તો માત્ર ને માત્ર તમને ગમે એવી જ વાતો કરે છે. તો હરારી કહે છે કે આ ઇન્ટિમસી બાળકો સાથે, યુવાનો સાથે, યુવતીઓ સાથે ન કેળવાય એ માટેનું થોડુંક આપણે ધ્યાન રાખવું જોઈએ. હરારી એક બીજી અદ્ભુત વાત સમજાવે છે. એ કહે છે કે લોકશાહી છે ને એ વિશ્વાસ પર ટકેલી આખી રાજ્ય વ્યવસ્થા છે. અને જો દુનિયાને સરસ રીતે આપણે આગળ લઈ જવી હોય તો લોકશાહીની ભલે ગમે તેટલી મર્યાદા હોય, પણ અત્યારે એનો કોઈ બીજો સારો વિકલ્પ દેખાતો નથી. તો એ કહે છે કે આ લોકશાહી વિશ્વાસ પર ટકે છે અને એઆઈનો સૌથી મોટો પ્રહાર જો કોઈ હોય તો વિશ્વાસ છે. કેવી રીતે? ફેક વિડીયોઝ અત્યારે આપણે બધા મોબાઈલ ઉપર જોઈ રહ્યા છીએ કે હવે લગભગ આપણે એક કક્ષાએ પહોંચી ગયા છીએ કે હવે 80-20નો જ ફરક છે. બહુ નજીકના ભવિષ્યમાં, હું તો કહું છું આવનારા 24 મહિનામાં એઆઈની સ્પીડ એટલી વધી જશે કે તમે રિયલ કે આર્ટિફિશિયલ એઆઈ બનાવેલા વિડીયોમાં કોઈ ભેદ નહીં પારખી શકો. આનો મતલબ એમ થયો કે સત્ય પણ એઆઈ દ્વારા ફેબ્રિકેટ થઈ શકે, મેન્યુપ્યુલેટ થઈ શકે. અને જો એવું થાય તો એ સમાજમાં અફવાઓ જીતે. જે સમાજમાં અફવાઓ જીતે એ સમાજ લોકશાહીનું મૂલ્ય ખોઈ બેસે. હરારી સમજાવે છે કે એ ન થવું જોઈએ. તો તથ્યો, જેને આપણે એવિડન્સ કહીએ છીએ, જેન્યુઇન છે કે નહીં એ પારખવાની જે માનવીય દૃષ્ટિ છે એ આપણે સાચવવી રહી. ત્યારબાદ હરારી કહે છે કે એઆઈમાં ઇન્ટેલિજન્સ છે, હજુ સુધી એ કોન્શિયસ નથી. એટલે કે માણસને ખબર છે કે માણસ છે, પણ એઆઈને ખબર નથી કે એઆઈ છે. આ જે જાગૃતિ છે, આ જે કોન્શિયસનેસ છે એ હજુ એઆઈમાં નથી. આમાં માર્ક કરવા જેવો શબ્દ છે હજુ નથી. ક્યારેય નહીં આવે એવું નથી. ઘણા બધા લોકો એવું માને છે કે આ વસ્તુ તો એઆઈ કોઈ દી કરી જ નહીં શકે. આ જોખમી વાક્ય છે. કારણ કે લોકો એવું કહેતા જ હતા કે માણસ કોઈ દિવસ ઉડી ના શકે. લોકો એવું કહેતા જ હતા કે અમુકથી વધારે આપણે સ્પીડ કરી જ ના શકીએ. એ બધું જ આજે વાસ્તવિક થયું છે. તો જ્યારે આપણે એઆઈની વાત કરીએ છીએ ત્યારે આપણે કેટલાક લેવલ્સની વાત કરીએ છીએ. અત્યારે જે આપણે કામ કરી રહ્યા છીએ જેનરિક એઆઈ પર, પણ હજી તો સુપર ઇન્ટેલિજન્સની વાતો છે, હજી ક્વોન્ટમ કમ્પ્યુટરની વાતો છે, હજુ તો ગૂગલના વિલોની વાતો છે. આ બધી એવી વાતો છે કે જેમાં સ્પીડ છે એ દર 2 વર્ષે લગભગ 100x વધી રહી છે. તમે જાણ્યું જ હશે કે જાપાનમાં એ લોકોએ સૌથી વધુ ઇન્ટરનેટની સ્પીડ એ લેબમાં બનાવી. આ વાક્ય ફરી વખત સાંભળો, સ્પીડ લેબમાં બનાવી. તો સૌથી વધુ ઇન્ટરનેટની સ્પીડ અત્યારે પૃથ્વી પર જો હોય તો જાપાનની એક લેબમાં છે. ઇન્ટરનેટની સ્પીડ એટલી બધી છે કે 1 મિનિટમાં આખું નેટફ્લિક્સ ડાઉનલોડ થઈ જાય. 1 મિનિટમાં આખું નેટફ્લિક્સ એટલે
હજારો ફિલ્મો, હજારો વેબ સિરીઝ 1 મિનિટમાં ડાઉનલોડ થાય. હવે ઇન્ટરનેટની સ્પીડ કંઈ મૂવીઝ ડાઉનલોડ કરવા માટે નથી હોતી માત્ર, એ તો રોગોના ઝડપથી નિદાન માટે પણ વાપરી શકાય, એ તો વેધર ફોરકાસ્ટિંગ માટે પણ વાપરી શકાય, વરસાદ પડશે કે નહીં, ક્યાં કેટલો પડશે એ માટે પણ કરી શકાય, અને આવનારો કોરોના કે અન્ય મહામારી કેવી ક્યાં આવશે એની ધારણાઓ ચોક્કસ આપણે કરી શકીએ. તો અત્યારે આ દિશામાં કામ થઈ રહ્યું છે. એટલે જેના અપડેટ્સ છે ને એ ભયંકર છે. એક બાબત જે હરારી હજુ આપને ચેતવે છે એ છે કે એઆઈને ઇકોનોમી, આપણા અર્થતંત્રનો ભાગ ન બનાવવો જોઈએ. પણ અત્યારે આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે શેર બજાર હોય, ઇન્વેસ્ટમેન્ટની કાંઈ વાત હોય, બિઝનેસ પ્લાન હોય, બધામાં એઆઈ સોફ્ટવેર, એઆઈ ટૂલ્સ, એઆઈ એજન્ટ્સ આવી ગયા છે. લોજિસ્ટિક્સ હોય, સપ્લાય ચેઇન હોય, ઇન્વેસ્ટમેન્ટ, કોર્પોરેટ સ્ટ્રેટેજી હોય, આ બધામાં જો એઆઈ આવી જાય તો ધીમે ધીમે એ પોતે નક્કી કરી શકે કે માણસોના કયા દેશના કેટલા પૈસા કઈ બાજુ વાળવા છે. એઆઈને પૈસાની જરૂર નથી, પણ જે એક માણસ તરીકે આપણા સૌની અંદરની એક ભૂખ છે બીજાને કંટ્રોલ કરવાની, એ ભૂખ પણ એઆઈ આપણી પાસેથી શીખી રહ્યું છે. એટલે ભયસ્થાન એ છે. બીજું, કેટલાક દેશોમાં એવી ચર્ચા થાય છે કે શું એઆઈને લીગલ હુડ આપવું જોઈએ, એને આપણે કાયદાકીય માન્યતા આપવી જોઈએ. દાખલા તરીકે કોઈ ઘટના ઘટે છે તો એમાં એઆઈનો એક સબૂત તરીકે ઉપયોગ કરવો જોઈએ કે નહીં. કારણ કે જો એવું થાય તો પાછા વળી નવા પ્રશ્નો જન્મે. દાખલા તરીકે જો એવું કરીએ તો આપણે એ પ્રશ્ન થાય કે આના માટે જવાબદાર કોણ? પ્રોગ્રામર જવાબદાર કહેવાય, કંપની જવાબદાર કહેવાય, એઆઈ જવાબદાર કહેવાય? કોને અકાઉન્ટેબલ, જવાબદેહી કોની નક્કી કરવી? એટલે આ પણ એક પ્રશ્ન છે. અને છેલ્લી વાત, અત્યાર સુધી જેટલો પૈસો, જેટલું આંતરરાષ્ટ્રીય રાજકારણ, જેટલું લોબિંગ ઓઇલ માટે થયું, હથિયારો માટે થયું, ડ્રગ્સ માટે થયું, આ બધું ભેગું કરીએ, એને ગુણ્યા 10 કે 100 કરીએ, એટલું અત્યારે એઆઈ માટે થઈ રહ્યું છે. એટલે આને બિલકુલ આપણે કોઈ પણ ક્ષેત્રના માણસે નજરઅંદાજ ન કરવું જોઈએ. ઉલટાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે આપણે એક મહાજાગૃતિ અભિયાન ચલાવવું પડે. તો જ આપણને આ એક નવા પ્રકારની શક્તિ સાથે, આ નવા પ્રકારની માયા સાથે કામ પાર પાડવાના રસ્તા સૂઝશે. નહીંતર પરિણામો કેવા આવશે એના આપણે અત્યારે બધા જ થોડા અનુભવ કરી રહ્યા છીએ. એ સતત મોબાઈલ ગેમ્સ રમતા બાળકો હોય, શોર્ટકટ અપનાવીને દેવામાં અથવા તો જેલમાં જતા રહેતા યુવાનો હોય, ફ્રોડનો શિકાર બનતા વડીલો હોય, મહિલાઓ હોય, ઇમોશનલ બ્લેકમેલ થતી, આ બધામાં અત્યારે 30, 35, 40, 50% સુધી માત્ર એઆઈ છે. જો આ વાતમાં તમને શંકા લાગે તો તમે આ બધા વિશે ગૂગલ કરી શકો છો. પણ મારી દૃષ્ટિએ, મારી મર્યાદિત સમજણ પ્રમાણે, મારા લિમિટેડ વાંચન પ્રમાણે, મારા એકદમ કાચા ચિંતન પ્રમાણે મને એવું લાગે છે કે એઆઈને આપણે એક નવી શક્તિ તરીકે જોવાની જરૂર છે, માત્ર ટેકનોલોજી તરીકે નહીં. તમને શું લાગે છે? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જણાવો, આપણે ચર્ચા કરીએ. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.